માતાજી આવતું ને કેમ છો તમે બધે? તો ફરીથી આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. જાજા દિવસ એટલે 4-5 દિવસ પછી આપણો બ્લોગ ચાલુ કર્યો છે ને આપણા વિપુલભાઈ એ થોડાક ઓલા થઈ ગયા કે કેમ આમ બોલ્યો કા હમણાં છે ને મારો ભાણો થોડો ઢીલો થઈ ગયો એવું લાગે છે મને. હમણાં કે ભાઈ સબસ્ક્રાઇબર ઓછા પડે છે એટલે બીજી કાંઈ તકલીફ નથી. એવું છે. તમે લોકો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. તો મારો ભાણો થોડો ફોર્મમાં આવે, હમણાં ફોર્મમાં નથી એટલા માટે. એ આપણે જો આવી રીતે વ્યૂ આવશે ને આવી રીતે ઓછા વ્યૂ આવશે ને સબસ્ક્રાઈબર નહીં હોય તો આપણે વ્લોગ બનાવવાના બંધ કરવા છે. એટલે એવું ના કરે એટલા માટે હવે તમારા હાથમાં છે બધું. બરોબર ગાઈસ, તમારો ભાઈ ડીમોટિવેટ થઈ ગયો થોડો. ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. અને અટાણે આપણે જોઈ લ્યો અવસર ફાર્મ એક નંબર જોઈ લ્યો ભાઈ. બાકી તો લઈ આવી હજી અહીંયા લાગે છે બધી સિસ્ટમ. તો આપણે હજી આપણો માલ હજી ભરવાનો બાકી છે. પછી હમણાં જાઉં તમને પાછા એક નંબર મળશું તો વ્લોગમાં બન્યા રહેજો ને ભાઈ. જરા કોમેન્ટ બોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહ્યો યાર, એટલે અમને પણ મજા આવે. હાલો ભાઈ ફટાફટ અમે અહીંથી એક કરશું. બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જાય અમે ગોડાઉન ને વિપુલભાઈ ગાડી લાવે. ચાલો ફટાફટ નીકળીએ ગોડાઉન. તો ભાઈ ફાઇનલી આપણે ગોડાઉન ને પૂકી ગયા ને આપણા વિપુલભાઈ ભાઈ હાલી ગયું ભાઈ. હાલો નાસ્તો આવી ગયો છે. એક નંબર ભૂખ લાગી હે, બહુ ભૂખ લાગી. હાલો ભાઈ નાસ્તો કરી લઈએ ચપાટે. એક નંબર જોઈ લ્યો થમ્સઅપ. આપણે એડવર્ટાઈઝ નથી કરતા પણ સોડા સારી આવે છે. કામકાજી પ્રમોશન કરવાના બાકી છે. પછી આગળ વધુ કરશું કા આરામથી કરશું. હજી વાર છે, થોડો ટાઈમ છે. થોડો ગ્રોથ થઈ જાય પછી પ્રમોશન એ કરશું. વાહ 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 મજાના. ફાઇનલી આપણો માલ ભરાઈ ગયો છે અને જોઈ લે લેપટોપનું બેગ ખંભે નાખીને હાલો ભાઈ નીકળ્યો ફટાફટ. ચલો નીકળશું ને. ઓકે યસ ગો. અને આપણે અમીશભાઈ દેવાણી હેલો. યસ જય દ્વારકાધીશ. આપણે ગાડીની ફાઇનલી એક નંબર સેટઅપ લાગી ગયું હે. જોઈ લ્યો ભાઈ એક નંબર સિસ્ટમ મારી આજે જોઈ લ્યો એક નંબર ભાઈ કાંઈ ન ઘટે. ચાલો ભાઈ હવે ફટાફટ પહેલાં તો જમવાનું છે તો ફટાફટ પહેલાં જમી લે પછી તમને પાછા મહિલા આજે જોઈ લ્યો ભાઈ સિસ્ટમ એક નંબર ભાઈ કાંઈ ન ઘટે ભાઈ. ચાલો ભાઈ જો લાઇટિંગ બાઇટિંગ તો તમે જોઈ લો ખાલી. ચાલો ભાઈ ફટાફટ જમી લઈએ. તો ભાઈ ફાઇનલી આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને અટાણે જોઈ લ્યો ભાઈ નીકળી ગયા. વિપુલભાઈ જાય છે ભાઈ આગળ. ચાલો ભાઈ હવે ફટાફટ જાય આપણે ગોડાઉન ને. અને આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ ભાઈ આપણે, કેમ કે હજી ભાઈ કાલે આપણે જવાનું હોય બહારગામ. એટલે કાલનો વ્લોગ આમાં હું ભેગો મિક્સ કરી દઈશ તો તમે જોવાનું ભૂલતા નહીં ભાઈ. એટલે આગળ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો ભાઈ ફટાફટ નીકળીએ આપણે ગોડાઉન જવા માટે, કેમ કે ભાઈ મોડું બહુ થઈ ગયું ભાઈ. જોઈ લ્યો આખો અંધારું જ છે ભાઈ. ચાલો ભાઈ ફટાફટ નીકળે. ઉભા થયો બમ્પ આવી ગયો. આ જો આ ભાઈ શેરીના જો હાવડું રખડે હો. તો ચલો ભાઈ નીકળતે અભી. હાલો તો ભાઈ હું છે યાર હવે. હાલો જાય હવે યાર. The next day. આવતું ને ભાઈ આપણે અટાણે ભાઈ ડાયરેક્ટ એટલે ભાઈ સવારમાં ઉઠી અને આમ જોઈ લો ભાઈ એક નંબર આપણે આવ્યા હી કેયુરભાઈ ને બેનના લગ્નમાં આવ્યા અને આપણા રાજભાઈ ઓહ શરમાઈ ગયા ભાઈ. આ તો સોળા લઈ આવ્યા ભાઈ. જો આપણા આટલું એક નંબર. હાલો ભાઈ ફટાફટ સોળા પી અને પછી એક નંબર પ્રોગ્રામ પતાવીને પછી નીકળીએ ભાઈ. એક નંબર જો ગીત હાલે છે. હાલો ભાઈ નીકળીએ હવે અહીંથી થોડીક વાર પછી. નાસ્તાનું જમવાનું આવી ગયું ને આપણા ટીડાભાઈ તો જો દાબભાઈ માંડ્યા હો ભાઈ. હાલી ગયું ભાઈ. હા તો જોતો ને થેપલા વેપલા ને લીધા એલા કોકનું વધવા દઈ ગયો ભાઈ તમે. આપણે આપણું પેટનું હાજુ કરી દો. હા જો માતાજી સુખી રાખે યાર. હવે આ ઘાસ હવે નહીં થાય. અટાણે ખાઈ લો. આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ ભાઈ. તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ભાઈ
છેલ્લે મસ્ત અને એક્સપેન્સિવ વસ્તુ તમે જોતા જાઓ. જોઈ લ્યો ભાઈ, તમારો ભાઈ નવું હેલિકોપ્ટર લઈ આવ્યો છે ગાઈસ, ચેક કરો. અને ભાઈ કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કોમેન્ટમાં ફટાફટ.